સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર બિરાજમાન છે. દાદાની બંને બહેનો ભક્તો એ કેવો સમર્પણ ભાવ પરિવારને વિશે ભગવાનને વિશે કેવો છે. અને મહારાજ એક ઉત્કૃષ્ટ વ્યવહાર રીતિ શીખવતા સમગ્ર માનવ જીવનમાં સુખી થવા માટે પરિવારમાં પણ સંપ શાંતિ જળવાઈ રહે, અરસપરસ શુદ્ધ ભાવ જળવાઈ રહે એના માટે ભક્તો વ્યવહાર એ વિદ્રોહ થાય પરિવારમાં અને પછી એ કાર્યની વેચણી કરવી, માલ મિલકતોની વેચણી કરવી એના કરતાં જ્યારે પ્રેમ અને શુદ્ધ ભાવ હોય એવા સમયમાં જ એ જ સમયે કાર્યની વેચણી કરી દેવાથી સંપ અને શુદ્ધ ભાવ એ સદાયને માટે જળવાઈ રહે છે. મહારાજે શુદ્ધ પક્ષના ઉત્સવો, વદ પક્ષના ઉત્સવો, શુદ્ધ પક્ષના ઉત્સવોની જવાબદારી જીવુબાની, વદ પક્ષના ઉત્સવોની જવાબદારી એ લાડુબાની. આવી રીતે ઉત્સવોની વહેંચણી કરી શુદ્ધ પક્ષમાં આવતા ઉત્સવો અને વદ પક્ષમાં જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો ત્યારે એ લાડુબાના નેતૃત્વમાં એ તમામ તૈયારીઓ થઈ અને ભવ્ય મહોત્સવની ઉજવણી થઈ. શુદ્ધ પક્ષમાં વિજયાદશમીનો ઉત્સવ આવ્યો ત્યારે એ જીવુબાના નેતૃત્વમાં એ ઉત્સવની તમામ તૈયારીઓ થઈ. દેશ દેશાંતરમાંથી હજારો ભક્તો આવ્યા અને એ કાર્ય સંપન્ન થયું. હવે ભક્તો જ્યારે વિજયાદશમી પૂર્ણ થઈ, ઉત્સવ સંપન્ન થયો, 7 દિવસ સુધી બધા ભક્તોને મહારાજ જ્ઞાનરૂપી પિયુષ પાઈ અને તૃપ્ત કર્યા અને મહારાજ એને ગામડે ગામડે પોતાના ઘરે પાછા જવાની આજ્ઞા કરી. ત્યારે એમાંથી કેટલાક જે ભક્તો હતા એ પાક એટલે કે ભોજન બનાવવામાં નિપુણ હતા. જે નિપુણ ભક્તો છે એને દાદા ખાચર, જીવુબા, લાડુબાએ આગ્રહ કરી રોક્યા છે. હમણાં જ એ અન્નકૂટ ઉત્સવ આવે છે એટલે આપ રોકાઓ અને અન્નકૂટ ઉત્સવમાં આપની સેવાની જરૂર છે. મહારાજ અન્નકૂટ ઉત્સવ ભક્તો આમ જોવા જઈએ તો આ ઉત્સવ થોડો અટપટો એટલા માટે છે કે અન્નકૂટની તૈયારી કરવાની આવે વદ પક્ષમાં અને અન્નકૂટ આવે છે સુદ પક્ષમાં, કારતક સુદ પ્રતિપદા. એટલે હવે આ ઉત્સવની ઉજવણી કેમ કરવી, કોના નેતૃત્વમાં કરવી, કેવી રીતે કરવી? એટલે ભક્તો એક પરિવારમાં કેવો પ્રેમ હોવો જોઈએ ને એનું એક વળી એક અલગ જ ઉદાહરણ આ પરિવાર વાસ્તવમાં સત્સંગીનું જીવન કેવું હોય એનું દર્શન અહીંયા થાય. લાડુબા જીવવા પાસે ગયા છે. કારતક સુદ પ્રતિપદા એટલે પડવો, અન્નકૂટનો દિવસ.
જીવુબા પાસે જઈ લાડુબાએ હાથ જોડીને કીધું, બેનબા, હિતયુક્તા સાજયા પ્રાહ ભગિનીમ ત્વામ કનીયસીમ તોષિતો હિ ત્વયા ભદ્રે જન્માષ્ટમ્યામ હરિમ વૃષમ. લાડુબા એ જ્યારે જીવબા પાસે જઈને કીધું કે બેન, વિજયાદશમીનો ઉત્સવ તમે ધૂમથી ઉજવ્યો છે, બહુ મહારાજને વિજયાદશમીમાં રાજી કર્યા છે, હવે તમે રાજી થઈને મને રજા આપતા હો તો અન્નકૂટ ઉત્સવની સેવા હું કરું. અન્નકૂટ ઉત્સવની સેવા હું કરું. એટલે તરત જ જીવબાએ કીધું, એમ નહીં, જો વિજયાદશમીનો ઉત્સવ અમે ધામધૂમથી કર્યો તો હમણાં જ એનાથી થોડા દિવસ પહેલા જન્માષ્ટમીનો ઉત્સવ, એ તમારા શિરે તમે એ ઉત્સવ ઉજવેલો ને ભગવાનને રાજી કરેલા. એટલે તમે પણ રાજી કર્યા. મહારાજે જે કાર્યની વેચણી કરી છે એમાં અમારા શિરે આવતી જવાબદારીમાં અમે પ્રયાસ કર્યો દશમીના દિવસે. એટલે હવે તો અન્નકૂટ ઉત્સવ આવે છે એ હું જ કરીશ ભગવાનને રાજી કરવા માટે. આવી રીતે લાડુબાએ જીવબાની આગળ માંગણી કરી. જીવબાએ કીધું કે ભાઈ ઉત્સવ મારામાં આવે છે એટલે હું કરીશ. બે બહેનો વચ્ચે મીઠો નોકઝોક કહી શકાય, મીઠો સંવાદ કહી શકાય, મીઠો પ્રેમનો કલહ કહી શકાય. લાડુબા થોડા કુશળ છે એટલે જીવબાને કહે, બેન, તમે શાસ્ત્ર વાંચ્યા છે કે નથી વાંચ્યા? દીપોત્સવાંતર્ગતો શ્રાવણના કુટો નવઈ પૃથક. જ્યારે જીવબાની પાસે લાડુબાએ માંગણી કરી ત્યારે સ્પષ્ટપણે જીવબાએ કીધું કે તમારા ભાગમાં દીપોત્સવ આવે છે, તમે દીપોત્સવની તૈયારી કરજો. મારા ભાગમાં અન્નકૂટ આવે છે, હું અન્નકૂટની સેવા કરીશ. પણ લાડુબાએ વિવેકપૂર્ણ કહ્યું, બેન, તમે જે કહો છો એ વાત સાચી છે, તમે જે કહો છો એ વાત સાચી છે, પણ શાસ્ત્રોમાં એવું કીધું છે કે દીપોત્સવ અને અન્નકૂટ ઉત્સવ એને ભેદ ન કરવો. શું કામ? તો કે આ જે ઉત્સવ છે એ સંલગ્નમ એવ કર્તવ્યમ દીપાવલ્યા દિનત્રયમ પૃથક કૃતો મહાન દોષ ઇતિ તત્ર શ્રુતા મયા ઇતિ તત્ર શ્રુતા મયા. 14 દીપાવલી અને અમાસ, એટલે કે 14 દીપાવલી અને અમાસ ને પછીનો દિવસ પડવો, આ અન્નકૂટ ઉત્સવ સંલગ્ન ઉજવવા, એમાં કોઈ ભેદ પાડવો નહીં, એવી વાત હિમાદ્રી વ્રતખંડમાં નારદજીએ કહ્યું છે. આવી રીતે નારદજીનું વંચન સંભળાવી અતએવ યથાયુક્તમ ત્વમાજ્ઞાપય મામ સ્વસઃ આજ્ઞામ એવ તે નિત્યમ વર્તિતવ્યમ મયા કિલ. એટલે મને એમ લાગે છે કે દીપાવલી ઉત્સવ અને અન્નકૂટ ઉત્સવને ભેદ પાડવો એ યોગ્ય નથી લાગતો. એ તો દોષ ગણાય, શાસ્ત્રના વચનથી આપણે થોડું વિરુદ્ધ ગણાય. એટલે બાકી હવે તમને જેમ યોગ્ય લાગે એમ. હું તો આજ્ઞાયામ એવ તે નિત્યમ વર્તિતવ્યમ મયા કિલ, આ તો શાસ્ત્રની વાત હતી, મેં તમારી આગળ કહી, હવે તમે જેમ કહેશો એમ કરીશ. આટલું ભક્તો પરિવારની અંદર
જ્યારે અરસ બરસ વાત નિર્ણય કરવાનો હોય ત્યારે સંવાદ અને વિવાદમાં બહુ મોટું અંતર છે. સમજણપૂર્વક જેની વાતમાં સમજણ હોય, જેની વાતમાં સંસ્કાર છુપાયેલા હોય, જેની વાતની અંદર એ સુલહ હોય, સંપ હોય, એ સંવાદ છે. અને જેની વાતમાં વિવાદ છુપાયેલો હોય, જેની વાતની અંદર એ વિસંવાદ હોય, જેની વાતની અંદર એ મનમેળ ન હોય, એ વિવાદ છે. લાડુબાઈ ઈચ્છા વ્યક્ત કરી છે, પરિવારની અંદર જ્યારે નિર્ણય લેવાનો હોય ત્યારે પરસ્પર પોતાનો વિચાર વ્યક્ત કરવો. વિચાર અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પણ ભક્તો અભિવ્યક્તિની સ્વતંત્રતા મળી છે, પણ એનામાં પણ ધ્યાન રાખવાનું દરેકને પરસ્પર એકબીજા પ્રત્યે એકબીજાનો આદર. એટલે યદ્યપિ ઉત્સવ નવા વર્ષનો અન્નકૂટ ઉત્સવ જીવબાના પક્ષમાં આવે છે, પણ આ ઉત્સવની ઉજવણી કેવી રીતે કરવી એના આયોજનના પૂર્વ ભાગરૂપે, પછી ખેંચતાણ પાછળથી કરવી એમ નહીં, આયોજનના પૂર્વ ભાગની અંદર જ એ લાડુબા જીવબા પાસે જઈ અને એક આવી રીતે છે. આ ત્રણ ઉત્સવ સમ્યક એટલે કે સાથે છે, એને ભેદ પાડવા એવો શાસ્ત્રનો મત નથી. બેન હવે તમે જેમ કહેશો તેમ કરીશ. સંવાદ છે, વિવાદ નથી. અને સંવાદની અંદર પણ નમ્રતા કેટલી મોટા છે બેન, તમે જેમ કહેશો એમ કરીશ. ઉત્સવ તમારા કાર્યક્ષેત્રમાં મહારાજે જે વિધાન કર્યું છે, સુદ પક્ષના ઉત્સવ તમારા શિરે છે, વદ પક્ષના મારા શિરે છે, પણ આવું શાસ્ત્રમાં મને વાંચવા મળ્યું હતું, એટલે હવે જેમ તમે કહેશો એમ કરીશ. ભક્તો, હઠાગ્ર ન હોવો જોઈએ પરિવારની અંદર. યુક્તિ યુક્તમ ઇદમ વાક્યમ લલિતાયા નિશમ્યસા રુજુર બુદ્ધિર જયા પ્રાહ ત્વમેવ કુરુ તચ્છુભે ત્વમેવ કુરુ તચ્છુભે. જીવબાઈ તરત અનુમોદન આપી દીધું કે જો એમ જ હોય, શાસ્ત્રમાં કીધું જ હોય તો વાંધો નહીં, અન્નકૂટ ઉત્સવની સેવાની તૈયારી તમે કરો, મારા તરફથી છૂટી છે. ભક્તો, કેવું સરળતાથી એક કાર્ય સિદ્ધ થયું. જેવું બે બહેનો વચ્ચે, ભક્તો અહીંયા એક વાત એ પણ સમજવા જેવી છે કે જેની સાથે જ્યાં છે ને ત્યાં એને જ મળવાનું, ત્રીજી વ્યક્તિને વચ્ચે માધ્યમ બનાવી અને કાર્ય સિદ્ધ કરવા માટે વચ્ચે ઉમેરવો નહીં. જીવબાની પાસેથી એના હકમાં આવે છે તો જીવબા સાથે સીધો સંવાદ કરવાનો. ત્રીજી વ્યક્તિના યોગથી કાર્યની વાત જે છે, રજૂઆત છે, એ ચૂથાઈ જાય, એ દિશાહીન થઈ જાય, ભાવ પણ બદલી જતો હોય છે. એટલે રૂબરૂ પોતે જ કરવાની. એક વાત એ પણ જીવનની ડાયરીમાં નોંધવા જેવી છે. બંને બહેનો વચ્ચે નક્કી થયા પછી દાદા પાસે આવ્યા છે. દાદાને બોલાવ્યા. જીવુબાઈ, દાદા જો અન્નકૂટ ઉત્સવ આવે છે એટલે મહારાજ પાસે જા, રજા લઈ આવ, અન્નકૂટ ઉત્સવને ઉજવવાની. દાદા તરત જ એ મોટીબાનું વચન સાંભળી, જીવુબાનું વચન સાંભળી મહારાજ પાસે આવ્યા છે. મહારાજ પાસે આવ્યા ને, અહીંયા કને સત્સંગી જીવનના મને એમ થાય કે સંસ્કૃતના શ્લોકતા સમજણ ન પડે, પણ છતાંય એ શ્લોકમાં જે મીઠાશ છે ને એ મજાની છે. દાદા, બે બહેનો અને દાદો બધા મહારાજ પાસે રજા લેવા માટે આવે. મર્યાદા પ્રમાણે બહેનો દૂર ઉભા રહ્યા, દાદા મહારાજ પાસે આવ્યા. જેવા મહારાજ પાસે આવ્યા એટલે ઘણી વખત માણસનું કેવું, કોઈને મળવા જઈને એટલે સીધી વાત શરૂ કરી દે, માણસ સીધી વાત શરૂ કરી દે. એના બદલે દાદા શું,
તો કે મહારાજ પાસે આવી હાથ જોડીને ઊભા રહ્યા. મહારાજ કે કંઈક મળવા માગે છે એવા ભાવ સાથે ઊભા રહ્યા અને મહારાજે ઉત્તમશ્ચ હરિમ નત્વા બદ્ધાંજલિ પુટસ્તતઃ તસ્તૌ તદગ્રે વસરમ પ્રતીક્ષ્ય સ્વસ્ય ભાષણે. દાદા હાથ જોડીને ઊભા રહ્યા, મહારાજ આજ્ઞા કરે ત્યારે મહારાજને વચન કેવું, ત્યારે મહારાજને આગળ પ્રસ્તાવ. સીધું કોઈને મળવા જઈએ ત્યારે પોતાની વાત શરૂ કરવી જોઈએ નહીં. એ પણ એક વિવેક છે અને એ દાદાના જીવનમાંથી આપણને શીખવા મળે છે. તમ વિભુક્ષુમ હરિર્જ્ઞાત્વા પ્રોવાચ પ્રહસન વચ કિમ કાર્યમસ્તિ ભો રાજન નિયુક્ત સો બ્રવીત પ્રભુ. મહારાજ દાદાને ઉભેલા જોઈ તરત જ મહારાજે પૂછ્યું, કેમ દાદા કઈ પૂછવા માંગો છો, કઈ કેવા આવ્યા છો, શું કેવું છે કયો. આમ મહારાજે કીધું એટલે તરત જ મહારાજ તો મનનું જાણે છે એટલે હસતા હસતા પૂછ્યું. એટલે દાદા કહેવા લાગ્યા કે મહારાજ એક દાસ વિનંતી લઈને આવ્યો છે. વિનંતી લઈને આવ્યો છે પ્રભુ. આજ્ઞા ભવેદ્યદિ તવ પ્રિય ભક્ત તરહિ પ્રીત્યા અન્નકૂટમ મહસંભૃતિમાં હરેમ. પ્રભુ જો દયા કરીને આપ રજા આપતા હો, આજ્ઞા કરતા હો તો અન્નકૂટ ઉત્સવની તૈયારી પ્રારંભ કરીએ. એટલે ભક્તો આ બ્રહ્માંડમાં ભગવાન અને શાસ્ત્રો આપણને જીવન જીવતા શીખવાડે છે. એની વાતનો પુરાવો આ શ્રીમદ સત્સંગી જીવન અને એનું ત્રીજું પ્રકરણ અને ભક્તો આજે અધ્યાય. આ અધ્યાય જ્યારે દાદા ખાચર રજા લેવા ગયા, અત્યાર સુધી દુનિયામાં મેં તમે ઘણા પ્રકારના માણસો જોયા હશે, પણ દાદા રજા લેવા જાય ને ત્યારે મહારાજે સ્પષ્ટપણે કહી દીધું, દાદા જીવબન લાડુબા દૂર ઊભા સાંભળે છે, દાદા નજીક આવ્યા છે, દાદા ઈ તો ખબર છે કે નહીં હમણાં જ પ્રબોધની આવે છે, એમાં પણ ખર્ચો થશે, અને તમારી પાસે કેટલી ધન સંપત્તિ છે એ મને ખબર છે. હમણાં જન્માષ્ટમી વિજયાદશમીના ઉત્સવ ઉજવ્યા છે, અને કોઈ પણ ધર્મ કાર્ય હોય તો પૈસા વગર તો થતું નથી. એટલે જ્ઞાન રાખવું, સમજણ રાખવી, ભજન કરવું, માળા કરવાથી ઉત્સવો ઉજવાઈ જતા નથી. ધન એ માધ્યમ છે, એ ધનથી જ સિદ્ધ થાય. જે કામ ધનથી સિદ્ધ થતું હોય ધનથી જ સિદ્ધ થાય. એટલે દાદા આનિયેતસ્તતો દ્રવ્યમ ધર્મમ અપી કુર્વતે ઉત્તમર્ણોપદ્રવેણ ક્લિશ્યંતિ જ્ઞાનિનોપી તે. જે પુરુષ ઉછીનું ધન લાવી અને ધર્મ કાર્ય કરતો હોય તો એ જ્ઞાની હોય છતાં પણ એને પીડા આવવાની છે, તકલીફ આવવાની છે. કરજ કરીને ક્યારે પણ ધર્મ કાર્ય ન કરવું, ક્યારે નહીં. અરે મહારાજ કે ધનમાં તો 15 અનર્થ રહ્યા છે, એટલે પૈસાથી સેવા કરવાની ઈચ્છા રાખવી નહીં. અર્થાનથોપદેશેન ન ભક્ત્યા બોધનેન વા ઉત્તમર્ણો ગૃહાદ્યત્તિ વિના દ્રવ્યમ હિ કર્ચિત પ્રાણાપદમ વિના ક્વાપી ઋણમ કાર્યમ ન કુત્રચિત નોત્તમર્ણ સમ દુઃખમ અન્ય કિંચન વિદ્યતે. હે દાદા, ભગવાનના ભક્તનું ભક્તપણું કે જ્ઞાન છે ને એ પણ કરજ થઈ જાય ને
એ જ્ઞાન કરજમાંથી કઈ મુક્તિ ન અપાવે. જ્ઞાન કરજમાંથી મુક્ત કરી શકતું નથી. એટલે ધન આપનારને હા આપણે કહીએ કે ભાઈ સાચું ધન તો મહારાજ કે ભગવાનનું જ્ઞાન અને ભક્તિ એ જ છે, પણ વિવેક દ્રષ્ટિ રાખવી. આ વાત ભક્તો કરજ કરી અને સત્કર્મ પણ ન કરવું. ભાવાવેશમાં આવી પોતાની પરિસ્થિતિઓ ન જાણી ન જોઈ અને સત્કર્મ ન કરવું. અને એવું સત્કર્મ કરે છે તો પછી એને મોટું દુઃખ થાય છે. કોઈ પણ સંજોગો પ્રાણની આપત્તિનો પ્રસંગ આવે તો પણ ઋણ તો ક્યારેય ન કરવું. ઋણ તો ક્યારેય ન કરવું. કારણ શું? તો કે આ દુનિયામાં કરજ જેવું દુઃખ નથી બીજું. કરજ જેવું દુઃખ નથી. ભક્તો સત્કર્મ આ વાત જેટલી મહારાજ દાદાને કહે છે ને એટલી જ વાત આ ધર્મ સ્થાનમાં રહેલા સાધુ મહાત્માઓ હોય કે ધર્મના પદો ઉપર પદાસીન સત્તારૂઢ ભક્તો હોય એને સમજવી જોઈએ. આ વાત એમને પણ એટલી જ કારગત નીવડે એવી છે. કોઈને જ્યારે ધર્મ કાર્ય માટે પ્રેરણા કરતા હોઈએ ત્યારે ધર્મ કાર્ય માટે પ્રેરણા કરીએ એ સમયે કોઈને હઠાગ્ર ન કરવો જોઈએ. હઠાગ્ર ન કરવો જોઈએ. જો હઠાગ્ર કરીએ છીએ તો મજબૂરીમાં એ વ્યક્તિ ના ન પાડી શકવાના કારણે હા પાડે છે, પણ એનું હૈયું કચવાય છે. હૈયું કચવાય છે. એટલે સત્કર્મ માટે પણ હઠાગ્ર નહીં. અને ઘણી વખત એવું બને ભક્તો, આ ધર્મ જગતની વાત છે, સંસ્થાના હોદ્દેદારો અને એ વહીવટ સંભાળનારાની વાત છે. ઘણી વખત તો ઉત્સવ સમયા હોય ને એમાં ઘણા બધા એ કહેવાતા સત્તાના હોદ્દેદારો એ જોતા હોય. એમાં જોવાનું શું હોય? આખી કથામાં શું કથા આવી એ સાંભળવા કરતાં પણ કયા ભગતે કેટલા રૂપિયા આપ્યા છે ને, હા કોણે કોણે આપ્યા છે, તરત જ એના ફોન નંબર મેળવવાનો પ્રયાસ શરૂ થાય. ત્યાં આટલા આપ્યા તો હવે આપણે એની પાસેથી આટલા લેવા, આપણી સંસ્થામાં ડોનેશન કરાવવું. આવી ગણતરી હોય છે. અને આ બધી ગણતરીની વચ્ચે એનું મન પરોવાયેલું હોય. અને ધર્મસ્થાનની એક નર્યું સત્ય સમજવા જેવું છે, સુધારવા જેવું છે. ભક્તો ઘણી વખત ધર્મસ્થાનની અંદર રહેલા એ પદાસીન હોદ્દેદારો હોય એ મનમાં એમ માનતા હોય કે પૈસો છે તો સંસ્થાના કાર્યો થાય છે, પણ ભક્તો એમાં ભગવાનનું કરતાપણું મટી જતું હોય. અમે પૈસો ભેગો કરીએ છીએ, માંગીએ છીએ, હરિભક્તોને પ્રેરણા કરીએ છીએ, એટલે આજે આ દરબાર, આ સ્થાન અને ઠાકોરજીના જે કોઠાર છે એનું જે આવક છે એ સ્થિર છે. જો માંગીએ નહીં તો આવક ક્યાંથી આવે? મારા કે તમારા કહેવાથી કોઈ આપતું નથી, ભગવાનને આપે છે. એટલે ભક્તો ક્યાંક પોતાનું અહમપણું ના આવી જાય, ભગવાનનું પ્રધાનપણું રહેવું જોઈએ. ધર્મસ્થાન દેવના યોગે ચાલે છે, વ્યક્તિના યોગે ચાલતું નથી. ધર્મસ્થાન પૈસાથી નથી ચાલતું, ભગવત ઈચ્છા અને ભગવત કૃપાથી ચાલે છે. એ વાત સમજવી જોઈએ. કોઈને હઠાગ્ર કરીને પ્રેરવો જોઈએ નહીં. મહારાજનો એવો દ્રઢતાપૂર્વકનો ભાવ છે. યાદ આવે પ્રસંગ, સ્વયં ભગવાન હોવા છતાં પણ નહીતર માંગી શકે ને, માંગી શકે ને. ભગત આવ્યા અને મહારાજના શરીરે તાવ જેવું હતું, તો મહારાજ એને સીધું એમ નથી કહેતા કે કડિયાના પગાર ચડી ગયા છે તો એના પગાર ચૂકવો તમે. પણ મહારાજ આડકતરી રીતે માંગણી કરે, સ્વયં નિયંતા હોવા છતાં પણ. સ્વયં નિયંતા હોવા છતાં પણ મહારાજ હઠાગ્ર નથી કરતા.
એટલા માટે વિહારીલાલજી મહારાજ બહુ સરસ કીધું. દેવું બીજાનું જન જે રાખે, કદી મહાસંકટ તે સાકે. સંસારમાં જે ઋણવાન હોય, સંસારમાં જે ઋણવાન હોય, તેના સમો અન્ય દુખી ન કોઈ. ઉચાટ ચિત્તે ઋણવંત લાવે, નિંદ્રા ન આવે નહીં અન્ન ભાવે. તો ઓશિયાળો અતિશે જણાય, તો ઓશિયાળો અતિશે જણાય. તુણા થકી તું ચરુણી ગણાય. મીઠા વિના શાક રાંધી ખાય, પથારીએ ભોય સુવે સદાય. તથાપિ માથે ઋણ જો ન હોય, તથાપિ માથે ઋણ જો ન હોય, તે તુલ્ય બીજો સુખિયો ન કોઈ. ઋણ તણીલા જગણાય કેવી, તે પાડવા કાચ પ્રમાણ જેવી. જો તે હને ઠોકર કાંઈ લાગે, જો તે હને ઠોકર કાંઈ લાગે, સૌભાડતા તો પડમાહી ભાંગે. જો અન્ન પાખી ઉપવાસ કીજે, તથાપિ લેતા ઋણ તો ડરીજે. અરે અતિશે દુઃખ આપનારું, અરે અતિશે દુઃખ આપનારું. નથી જ બીજું ઋણથી ન ઠારું. ઋણી થકી તો ક્ષય રોગી સારો, બેસી રહે કથડે બિચારો. ઋણી જનો જો મનમાં મુજાય, ઋણી જનો તો મનમાં મુજાય. નાસી છૂટે કે ખૂબ ઝેર ખાય, નાસી છૂટે કે દુઃખ એ જ ખાય. દેવું બીજાનું જે જન રાખે, કદી મહાસંકટ તે સાકે, કદી મહાસંકટ તે સાકે, કદી મહાસંકટ તે હરાકે. ભક્તો, મહારાજ કરજ કરીને ધર્મ કાર્ય પણ ન કરવું. અહીં મહારાજ ધન નથી જોઈતું એમ નથી કહેતા, પણ ધર્મ કાર્ય માટે ધન કરતા પણ હૈયું પ્રધાન છે, ભાવ પ્રધાન છે. ઘણીક વખત ધન માણસ એમ માને કે ધનથી ઉત્સવ થાય, પણ ધનથી ઉત્સવ ન થાય, ધનથી પ્રદર્શન થાય. ધનથી પ્રદર્શન થાય, ધનથી ઉત્સવ ન થાય. હૈયું હરખાય એના માટે ધન નહીં, હૃદયની શુદ્ધ ભાવના જોઈએ. મહારાજ કે ભગવાન ભાવના ભૂખ્યા છે. પ્રિયતે ભાવ શુદ્ધૈવ ભગવાન તું ભૂયસા, ધને નેતિશ એવાહ ગીતાયામ અર્જુનમ પ્રતિ. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને એમ કીધું છે, શું? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, તદહમ ભક્ત્યુપરુતમ અસ્નામિ પ્રયતાત્મનઃ. મારામાં મન જોડનારો ભક્ત એ મને
પત્ર, પુષ્પ, ફળ, જળ એ ભાવથી એટલું અર્પણ કરે ને તો એનાથી પણ એનો ભાવથી હું સ્વીકાર કરું છું. પણ ધનનો ઢગલો કરે ને પણ ભાવ ન હોય ને તો મોટા ઉપચારો કરીને પણ પૂજા કરી હોય તો પણ અમે એના ઉપર રાજી થતા નથી. ભક્તો, મહાભારતનો પ્રસંગ પ્રસિદ્ધ છે. એક બાજુ દુર્યોધને ભગવાનને જમવાનું આમંત્રણ આપ્યું, બીજી બાજુ મહાત્મા વિદુરે આમંત્રણ આપ્યું. પણ દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરી ભગવાન મહાત્મા વિદુરને ઘેર જમવા ગયા છે. એટલે ભગવાનના દરબારમાં ઉત્સવની ઉજવણી કરવા માટે ભક્તો કદાચ આપણી પાસે ધન ન હોય ને તો ક્યારે પણ હૈયામાં એવો વસવસો ન રાખવો, એવો મનમાં ઘાટ થવા ન દેવો કે આપણે અભાગ્યા, આપણી પાસે પૈસા નથી, આપણે ક્યાં આવા ઉત્સવનું યજમાન પદ મળે. મોટા ઉત્સવની અંદર આપણે એક નાનો ભગત ખાલી એક ફળ લઈને ઠાકોરજી આગળ મૂકે છે ને તો એ પણ એનું યજમાન પદ છે. અને એનાથી જે ભગવાન રાજી થાય છે એ લાખો ને કરોડોથી પણ રાજી નથી થતા. એટલા માટે ભક્તો, દાદા ખાચર ને મહારાજ કહે છો, આવી ભલામણ કોઈ સામેથી ઉત્સવની વાત લઈને આવ્યો હોય, આ તો કેવી વાત છે ખબર છે? કોઈ કરોડ રૂપિયા દાન દેવા આવ્યો હોય અને એને સામેથી પૂછે, ભાઈ તારી કંપનીમાં બધા કર્મચારીના પગાર બરાબર ચૂકવાય છે કે નથી ચૂકવાતા? તારી ઉપર કોઈ માંગતું નથી ને? હમણાં છેલ્લે ઉત્સવ કર્યો તો પછી આટલા બધા ખર્ચા કરો છો, આ ઉત્સવના યજમાન થવા આવ્યા છો, ઘરમાં બધા કેમ બરાબર તો છે ને? આવું કોઈ પૂછે, એવો પૂછનારો મળ્યા બ્રહ્માંડમાં કોઈ? પણ મારા દાદાને કે સામેથી અને પાછી ચોખવટ કરે, દાદા તું એમ ન માન કે આ ઉત્સવ કરશે તો ભગવાન રાજી થશે ને અહીંયા રોકાશે. ભગવાન ધનથી નહીં, ભગવાન ભાવથી. ઈશ્વરના દરબારમાં ધન નહીં, ભાવ પ્રધાન છે. ભક્તો, કેટલી મોટી વાત. અને ધર્મ જગતની અંદર પણ, અને વળી મહારાજે સ્પષ્ટતા કરી, બહુ દ્રવ્યાર્થ યત્નોત પૂજાર્થમપી સત્પતે ન કાર્ય કાર્ય એકાંત ભક્ત્યાપ્ત્યૈ તસ્ય સર્વથા. મહારાજ કે ભગવાનની પૂજા કરવા માટે પણ દ્રવ્ય ભેગું કરવું નહીં. હા, કારણ શું? તો કે દ્રવ્યથી ભગવાન રાજી થતા નથી. ભગવાન રાજી તો શેનાથી? તો કે એકાંતિકી ભક્તિની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો, પણ પૈસો ભેગો કરવા માટે પ્રયત્ન ન કરવો. કેટલી મોટી વાત છે આ. ક્યાં જીવ ને ક્યાં જગદીશ. અને ભક્તો, ઘણી જગ્યાએ એવું જોવા મળતું હોય, અવસર છે, મૂકો છે, 5 લાખની જરૂર હોય અને ફંડ 25 લાખનું ભેગું કરે. કાં તો કે આની સાથે સાથે પેલું કામે પતી જાય. ના, મહારાજ કેટલી સ્પષ્ટતા કરે છે. અરે ત્યાં સુધી મહારાજ કે ભગવાનનો ભગત પૈસાદાર કરતા ગરીબ ભગત છે ને એના ઉપર ભગવાન વધુ રાજી થાય છે. એકાંતિકેષુ ભક્તેષુ યાદૃશો અકિંચનેષ્વપી આદરો દૃશ્યતે તાદૃક વૃદ્ધા ભક્તેષુ ન પ્રભો. અને એટલા જ માટે કદાચ આ વાત ઉપરથી એક સ્પષ્ટતા મળી. એકાંતિકેષુ ભક્તેષુ યાદૃશો અકિંચનેષુ. જે ગરીબ અકિંચન ગરીબ ભગત ઉપર ભગવાન રાજી નથી થતા અને પૈસાદાર ઉપર થાય છે, એવું છે? ભગવાનનો રાજીપો પૈસાથી ખરીદી શકાય છે? કે આને કરોડ રૂપિયા સેવા કરી એટલે એના ઉપર ભગવાનને સંતો વધારે રાજી છે, આ ગરીબ છે, પૈસાથી સેવા નથી કરી શકતો એટલે એને ભગવાનને સંતોનો રાજીપો નહીં મળે.
એવું છે. પરમાત્માની પ્રસન્નતાનો સોદો પૈસાથી થતો નથી. અરે મહારાજ કે યસ્યાન્ય વાસનાયુક્તમ ભક્તસ્યાપિ ભવેન મનઃ તસ્માન નિવાસને ભક્તે પ્રીતિરસ્યાધિકા હરેઃ. ધનાઢ્ય હોય કે ગરીબ, ધનાઢ્ય હોય કે ગરીબ, મહારાજ કે ભગવાનનો ભક્ત હોય ને, ભગવાનનો ભક્ત, હા, મહારાજને શું જોઈએ? તો કે ભક્ત જનનું મન ભગવાન સિવાય અન્ય વાસનાઓથી યુક્ત હોય એના કરતા નિર્વાસનિક ભગત ભગવાનને પ્રિય છે. ઘરવાળા હોય ને, લગ્ન કર્યા હોય, પણ હવે એને પતિ કરતા બીજામાં હેત હોય તો પતિને ગમે ન ગમે. એમ ભગવાન કરતા પૈસામાં હેતો જગતમાં કેમ મન ખેંચાતું, જગતની કોઈ વાસના હોય ને એ ભગવાનને નથી ગમતું, ભગવાનને નથી ગમતું. અને એટલા માટે એ ઇન્દ્રાદિક દેવતાઓ છે એ કેટલા બધા ઉપચારોથી પૂજા કરે છે, પણ એની પૂજા કરતા પણ ભગવાન છે એ જેવા સનકાદિકો ઉપર રાજી થાય છે એવી દેવતાઓની પૂજાથી પણ રાજી થતા નથી. દેવતાઓ પાસે કેટલી બધી સંપત્તિ છે, સામર્થ્ય છે, પણ આજ દિવસ સુધી ક્યારે દેવતાઓની ગણના એકાંતિક ભક્તોમાં થઈ નથી થઈ. ભક્તો, ભગવાનનું ભજન, ભગવાનનું પૂજન, આ કથા અને આ અધ્યાય શ્રવણ કર્યા પછી હૃદયમાં એક ઠાવકી ઘેડ બેસાડી લેવી. ગરીબ માણસ ઘણીક વખત ભગવાનના ભક્ત હોય ને મનમાં એમ હોય કે આપણે પૈસા કમાશું ને સેવા કરશું. સેવા કરવા માટે પૈસા કમાવા એ પણ મહારાજનો મત નથી. પૈસા કમાવા એ પણ શેના માટે? તો કે પૈસા હશે તો સેવા કરી શકશું, એ પણ મહારાજનો મત નથી. મહારાજનો મત તો એ છે કે આને દેહે બધી પ્રકારની ઈચ્છાઓ વાસનાઓ છોડીને એકાંતિક થવું, એ મહારાજનો મત છે. કેટલી મોટી વાત છે. મહારાજને આ જીવને નિર્વાસનિક કરવાનું તાન છે. નિર્વાસનિક કરવાનું તાન છે એટલું નહીં ભક્તો, આ જીવ ક્યાંય માયામાં ઓરો ન અટકે. દાદાના દરબારમાં છે પણ દાદો પણ ક્યાંક પૈસામાં અવરાઈ ન જાય. ઉત્સવો ભક્તો, હા, એમાં પણ સમજવાનું હોય. ઉત્સવ કર્યા પછી ઘણીક વખત જીવની અહંકાર આવે, મેં કર્યું. ઉત્સવથી દોષો વધે, ઉત્સવથી સ્વભાવ વધે. ઉત્સવથી સ્વભાવ વધે, દોષો વધે, તો ઉત્સવ આપણા માટે ઉત્સવ નથી, આપણા માટે અધપતનની કેડી બની જતો હોય, પતનનું કારણ બને. એટલા માટે ઉત્સવ તો એવો છે, ઉત્સાહ હૃદયમાં પ્રેરે. અને કેવો ઉત્સાહ? તો કે ભગવાનમાં પ્રેમ વધવાનો ઉત્સાહ. ભગવાનમાં પ્રેમ વધે, જગત તરફથી મારું તમારું હૈયું પાછું વળે, પંચ વિષયની વાસના ઘટે, એ ઉત્સવની ઉજવણી છે. એટલા માટે મહારાજ દાદાને આટલું સ્પષ્ટ ચોખવટ મહારાજ કરીને કીધું કે જો દાદા, કરજ કરીને ધર્મ કાર્ય કરવાનું નથી, કરજ કરીને ધર્મ કાર્ય કરવાનું નથી. તમે એમ માનતા હો કે ઉત્સવ કરી તો ભગવાન રાજી થાય, એ વાતમાં પણ માલ નથી. ઉત્સવ કરવાથી અમે રાજી થઈ એવો ભગવાન એ સસ્તો નથી, છેતરાય એવો નથી. જો પૈસાથી ભગવાન ખરીદી શકાતા હોય તો બધા જ ધામમાં બેઠા હોય.
એટલે પૈસા ખર્ચ કરશું ને ભગવાન, હા દુનિયાનું ખરું, દુનિયા એ પૈસા ખર્ચ કરીએ, મોટો ઉત્સવ ને સમિયાણો કર્યો હોય, જાજા માણસો ને જાજા સાધુને બોલાવ્યા હોય, આગ્રહ કરી કરીને, હઠ કરીને, એટલે ઘણીક વખત ઘણાને ત્યાં પધરામણી હોય, તો પછી સામે ઘણા સાધુ ખપશે હો અમને, અમારા ઘરે કાના આવે સંતો, અને કાં તો ઘણા અગાઉથી જ કહી જાય, સ્વામી આપણે 5 લાખની સેવા કરવી છે એટલે એ પ્રમાણે સંતો લઈ આવજો. હા સોદો લ્યો. ના ભક્તો, અધ્યાત્મ માર્ગ પૈસાથી પ્રેમ ન ખરીદી શકાય, પૈસાથી રાજીપો ન ખરીદી શકાય. પૈસાથી કદાચ સંતો ઘરે આવે, પણ ભક્તો આવે, કદાચ એને આશીર્વાદ દેવાનું કહેવામાં આવે ને, તો તમે ધનનો ઢગલો કર્યો છે એટલે કદાચ વખાણ કરે, પણ એ વખાણ રાજીપો નથી. અને અત્યારે મોટા ભાગે કથા પ્રસંગની અંદર એ સેવા કરનાર ભક્તો હોય ને વખાણ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? વખાણ. પ્રશંસા અને વખાણમાં ભેદ છે. પ્રશંસા અને વખાણમાં ભેદ છે. વખાણમાં માણસમાં કદાચ એક ગુણ હોય ને 100 દુર્ગુણ હોય, તો 100 દુર્ગુણને પડતા મેલી એક ગુણને એટલો ચડાવવામાં આવે કે 100 દુર્ગુણને ઢાંકી દેવામાં આવે. જેમ કોઈ વ્યક્તિ કરોડ રૂપિયા દાન આપ્યું, પણ એ કરોડ રૂપિયા દાન આપ્યા પછી પણ એ વ્યક્તિના કરતૂત કેવા છે. હવે સભાની અંદર અરે આ તો બહુ મોટા ભગત છે, દેવું ને મરવું તો સમાન કહેવાય, લાખો રૂપિયાનું દાન કરે ને કેવું સમર્પણ છે. સમર્પણ પૈસાથી વ્યક્ત કરવાની ચીજ નથી, એ પણ સમજવા જેવી વાત છે. પૈસો આપે છે, દાન આપે છે એટલે સમર્પિત છે? ના, એ વાત ખોટી છે. માણસ યશ કીર્તિ માટે પણ પૈસો વાપરે છે, દાન આપે છે, તો શું એને સમર્પણ કેવું? ના, ક્યારે ન કહી શકાય. સમર્પણ અને દાન એવી વસ્તુ ભિન્ન છે. પણ ભક્તો આજકાલ મંચ ઉપરથી સેવાની રકમનો મોટો આંકડો હોય ને, તો એને સમર્પણમાં ખપાવી દેવામાં આવે. એના હજારો દુર્ગુણો હોય એને ઢાંકી, અને સામાન્ય જે પ્રજા છે, જે લોક સમુદાયની અંદર બધા સાથે રહે છે, એને તો ખબર છે કે ભગત કેવા છે. એટલે ભક્તો, મહારાજ અધ્યાત્મ એક જુદું છે. ધર્મ જગત એ એના મૂળ ભાવને છોડી અને ક્યાંક બીજી દિશા પકડતો એવું પણ લાગે ઘણીક વખત. અત્યારે મોટા મોટા ઉત્સવો થાય ને, ત્યારે મોટા ઉત્સવની અંદર ધનથી સેવા કરનારની પેરામણી થાય, એના વખાણ થાય, પણ કોઈ ભગવાનના એવા સાચુકલા ભગત એની કોઈ પેરામણી કે એનું કોઈ કરે છે કઈ? ભક્તો, ઉત્સવ એ ધનનું પ્રદર્શન નથી. ઉત્સવ એ વખાણ કરવા માટેનું સ્થાન નથી. મહારાજ સ્પષ્ટતા કરે છે, પૈસા આપીને રાજીપો ખરીદી શકાતો નથી. એટલે પોતાની સ્થિતિમાં રહી આને આ દેહ પંચ વિષયમાંથી પાછા વળવું છે, આને આ દેહ ભગવાનને રાજી કરવા છે, નિર્વાસનિક થવું છે, એ લક્ષ્ય હોવું જોઈએ. ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા માટે નિષ્કામ ભાવ અને નિષ્કામ ભાવપૂર્વકનું ભજન એ જ ભગવાનને રાજી કરવા માટેનું સાધન છે. એટલા માટે દાદા, તમને એમ હોય કે મહારાજને અહીંયા રાખવા છે, મહારાજનો રાજીપો
મેળવવો છે તો હાલો ઉત્સવ કરીએ. ના, એમ નહીં. ખાસ ભલામણ કરતા મહારાજ કહે છે, તસ્માત ગૃહસ્થૈર મદભક્તૈ ધર્મોપી સ્વીય શક્તિતઃ કર્તવ્યો ન તૃણમ કૃત્વા કેનચિત નૃપકરિચિત. મહારાજ કે ધનથી ધર્માચરણ કરવું, સત્કર્મ કરવું તો પણ એ ઉછીનું લઈને નહીં, પોતાની શક્તિ અનુસાર કરવું. આવી રીતે મહારાજ કહી અને મહારાજ સ્પષ્ટતા કરતા વળી આગળ કીધું, જો દાદા અન્નકૂટ ઉત્સવમાં ખર્ચો ઝાઝો થાય એટલે ધન ખર્ચાવાનો બહુ સંભાવના છે, એટલે અન્નકૂટ ઉત્સવ પછેડી પ્રમાણે હોડતાણવો. હા, એ વાત પણ છે કે ઉત્સવ વાંઝ્યો ન જવો જોઈએ, ઉજવણી કરવી જોઈએ, પણ એ કેવી રીતે? તો કે પોતાની પોચને વિચારીને કરવી જોઈએ. પૈસો હોય તો મોટો ઉત્સવ થાય, ન હોય તો ઠાકોરજીની સન્મુખ બેસી એ જનમંગલનો પાઠ કરીએ ને તો એ ઉત્સવની ઉજવણી છે. ઠાકોરજી પાસે બેસીને વિશેષ બે ચાર ભજન કીર્તન કરીએ એ પણ ઉત્સવની ઉજવણી છે. એટલે પોચનો વિચાર કરીને ઉત્સવ કરવો, પોચનો વિચાર કરીને. અને અમે વળી પાછો મહારાજ આટલી ટકોર કર્યા પછી ભલામણ કરતા જાણે આનંદ વરસાવતા મહારાજ કે દાદા ભગવાન શ્રી કૃષ્ણ એ નંદજી વ્રજમાં પધાર્યા ત્યારે ગોવર્ધન મહોત્સવ થયો હતો, એટલે આ અન્નકૂટ ઉત્સવની પ્રવૃત્તિ એ ત્યારથી ચાલી આવે છે. એટલે ઉત્સવ અવશ્ય ઉજવવો જોઈએ, પણ પોતાની શક્તિ પ્રમાણે કરવો જોઈએ. જાઓ, અમે આજ્ઞા આપીએ છીએ, તૈયારીઓ કરો, પણ પોતાની સ્થિતિમાં રહીને કરજો. આટલું મહારાજે કીધું. અને પછી દૂર ઉભેલા બંને બહેનો દાદો મહારાજની આજ્ઞા લઈ અને હવે ઉત્સવની જે તૈયારી કરશે એ પછીના સત્રમાં કથા સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો, 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 નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો,
ઓ નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો 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 બોલો શ્રી નર નારાયણ દેવની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજ